મારી હવાની મહેનત કર એટલા બડી જો સાન્તા ક્લોઝ અમે લોકો ધાબળો લેવા માટે આવી ગયા. ભૂત ભૂત દેખાય તો જોઈ તને બતાવી દે. ધાબળું નહીં લાગતું. ધાબળું કેમ છે? હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો 3 વાગે કંઈ ખાયા હતા પણ આ તો અહીંયાથી ઊંઘ જ ના દીધા. પપ્પા કરી મૂકે એટલે અમને તો ઊંઘ પૂરી નહીં લાગતી. હા યાર સુઈ જવું તો 8 વાગ્યાનું ઉઠી ગયો, 10:30 થયા. તો ફ્રેન્ડ્સ આંગણવાડીમાં જઈ રહી છું કેવાયસી કરવા માટે. મૂકો છે આંગણવાડીમાં તો કચરો વાળાય છે પેલા મમરા ઢોરે ને હા બિંદાસ ઊંઘ્યો. તાર હાલ ધાબળો ધોઈને નવરી થઈ. હું ધોયો બહાર મેં હાથથી પણ આ જો ને તારવા નાખ્યું છે મશીનમાં. આ મશીન છે અમારું. ધાબળું સુકાય સામે સુકવવા નાખ્યું ખાલી થોડું પાણી નીતરી જાય ને એમ. ફરીથી એકવાર આવી ગયા ધાબા પર ધાબળો સૂકવવા માટે. ઘેર હોઈએ ને એટલે આ બધું કામ બધા કરે. ધાબળો સૂકવવા આવો ને ક્લિપો આપો ને જાતે જ કરી દઉં હું તો. આ તો વિડીયો કોણ ઉતારી આપે એટલે મેં જો આ ક્લિપો પકડાઈ બને. હાઈટ કમ ફાઈટ જ્યાદા. એટલા બડી જો ડબલ કા ડબલ. મારી હવાની મહેનત ગરમ પાણીમાં પેલા પલાળ્યો ને. થોડે થોડે સે સીધે હે થોડે થોડે સે કચ્ચે હે. જો ભાઈ આ દેખાય અર્થ એમ્પાયર બની રહ્યું છે. મારું નવું ઘર અહીંયા જે લીધું છે સુનિલભાઈએ એ અહીં બની રહ્યું છે. અહીંથી દેખાય છે જો સામે જ છે. જોવા બની રહ્યા છે. આની અંદર છે ફર્સ્ટ ફ્લોર પર ગાર્ડન વ્યૂ. જેમ અહીંયા છે ને મકાન આપણું ફર્સ્ટ ફ્લોર પર ગાર્ડન વ્યૂ એ રીતે જ અમારું ત્યાં પણ બીજું મકાન લીધું સુનિલભાઈએ પણ ગાર્ડન વ્યૂ જ છે ફર્સ્ટ ફ્લોર. જો બધા પતંગ ચગાવવા માંડ્યા છોકરાઓ અત્યારથી. ઉત્તરાયણ આવી રહી છે ભાઈ હવે. નહીં ઉત્તરાયણ આવી રહી છે. ઉત્તરાયણ મોજ કરવાની ઉત્તરાયણમાં તો. ઉત્તરાયણ આવી એટલે આ વખતે તો જલસા તો જોઈએ હવે. હું તો કરી જ ને ઉત્તરાયણ. ઝઘડો થાય તોય હું તો ઉત્તરાયણ કરવાનું છું. બરાબર. આ ક્લિપ રહી ગયો અહીંયા. બેઝમેન્ટ બની ગયા બે ને. 2 બેઝમેન્ટ બની ગયા છે. ભોયરું એ જ આ એ જ હા એ છે. બેઝ બ્લોક બનવાના ને. શું બેઝ બ્લોક? કેટલાય બ્લોક છે. ના ભાઈ બેઝ બ્લોક કીધું. કેટલાય બ્લોક છે. વાત સાંભળતા નહીં વધારે આટલી. હા કઈ ખબર પડતી ના આવે. માણસો કે વધારે ઉતારો ને લાવ મૂકો. પતંગ ચગી રહી છે. ઉત્તરાયણ મોજ. ચલો ભાઈ અહીંયા સાન્તા ક્લોઝના કપડા. સાન્તા ક્લોઝના કપડા કયા ના કપડા? તારું હતું ને ખબર આપણે વિડીયો બનાવ્યો હતો તે ફોન બતાવ્યો વિડીયો હે ને. તો જિંગલ બેલ્સ કઈ લાઈક કરે વાળું કેમ રાખ્યો આને. પછી એ જિંગલ બેલ્સ એક નંબર હતો ને પછી 2 નંબર લીધું. બહુ લાગુ પડે. અને આવતા વર્ષે થાય ને કે આપણે કીધું કે એક સાઈઝ મોટું લઈ લો. ટોપી એ પહેરાવજો. બધું પહેરાવજો. આના કપડા પડ્યા હતા ને ના તો એક મોટા છે ને. એક સીટ પહેરશે એક ના એક કાપડ. સાન્તા ક્લોઝ એ ટીન 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 ટીન. આ ચોકલેટ મૂકવાની હો ને બે જોડે જ આવે.
તો કેવો લાગે જ્યાં લાઈ ચલો ભાઈ હેંગઓવર રીઓપન હે તે બી કપડા પહેરે આવા યક્ષિત ને બી કપડા પહેરે સાન્તા ક્લોઝ ના ઉભો થઈ જાય આખો કેવો લાગે જો તો એ હે વેરી ગુડ આયસ કેવો લાગે યક્ષિતભાઈ કેવો લાગે છે હે આયસ યક્ષિતભાઈ કેવો લાગે છે પછી કેટલા વાગે 10 વાગી ગયા છે અને અમે લોકો ધાબળો લેવા માટે આવી ગયા છીએ ધાબા ઉપર ભૂત દેખાય તો જોઈ તમને બતાવી દઈએ તમને બરાબર ભૂત દેખાય તમને બતાવીએ દાદા અમતા તો પહેલા એકલી ધાબળો આવી ગયો છે સુકાઈ ગયો છે બરાબર સુકાઈ તો ગયો છે સેજ લીલો ઠંડો લાગે એટલે એવું હોય બધું તાપમાં નાખવો પડશે જો એક વખત ક્લિપ મેન એ પડી ગઈ કે મસ્ત સ્મેલ આવે ઈઝી વોશની ઈસી વોશની સ્મેલ આવે બાકી તમે ધોવાની સ્મેલ ના આવે કાંઈ જો ભાઈ આખો અમદાવાદ દેખાય અમારા અહીંથી હા કશું નહીં હો આવ બોલવાનું જો ભાઈ અહીંથી અમારો હાઈવે દેખાય છે સોસાયટી તપતો ગયેલા છો અત્યારે દેખાય નહીં ભૂત આવવાના પછી આપણે વિડીયો જોઈએ ઘેર જઈને એડિટિંગ કરતી વખતે ભૂત દેખાય છે જોતા નહીં આમ કેમેરામાં ખબર ભૂત આવી જાય એ વસ્તુ ના થાય લે તો કોઈ ભૂત તો તને જોઈને એવું લાગે કોકને કે આ ભૂત છે કે જો ભાઈ કોઈને લાગતું હોય કે આ ભૂત છે તો કહી દેજો કમેન્ટ કરજો રાત દિવસનું કામ નહીં ચાલતું આ શું ફ્લેટ બનાવશે આ મંદિર તમારે દેખાય છે કે નહીં એન્ટ્રી ગેટ છે અમારા એક આ એન્ટ્રી ગેટ છે કે આ બાજુ એન્ટ્રી ગેટ છે મહિને અમારો ગેટ ખોલે એક મહિનો આ અમારા ઘરની સામે આ ગેટ આવો આ ગેટ ખુલ્લો હોય એટલે અમારા ઘર દેખાય સીધું મમતાઝ મેકઓવર સ્ટુડિયોનું બોર્ડ દેખાય મમતાઝ મેકઓવર સ્ટુડિયોનું બોર્ડ દેખાય સામેથી હવે આ ધોરજ આ ઘરમાં કોઈ ધોરજ ધોરજ છે ને આ મેકઅપ એટલે શું થાય દોરવાનું થાય પેલું કલર ચૂનો નહીં લગાવતા મોઢા પર એવું ચલો ભાઈ આ ઝાંપો વાંકી દઈએ અહીંથી ઝાંપો જ અમારે અહીંયા ઝાંપો બંધ કરી દીધો અંદર से कोई बाहर न आ सके सोचो कभी ऐसा हो तो क्या हो આગળ નહીં આવડતું લગન થઈ જાય એવું જ થાય બહારથી કોઈ અંદર ના જઈ શકે ને અંદરથી કોઈ બહાર ના જઈ શકે લીપાઈ રહી છે હવે અમે પાંચમા માળે પણ ચોથા માળે લીધું છે અમારે તો 5 જ માળે આઈ લીપ ચલો અને જો ફ્રેન્ડ્સ અહીંયા છે ને બહુ જ તકલીફ પડે છે આમાં લીપનું બગડી ગયું છે અહીંયા જોરથી દબાવો આટલી દિવસ મારીએ ને ત્યારે થઈને થાય છે એ તો હું મારું ને બી આનો હાથ હોય જાડો હાથ હોય ને તો જ બાકી મારા જેવા પાતળો હાથ તો કશું થાય જ નહીં કશું પેલા માળે ઊભી જ નહીં રહેતી એટલે હું જોરથી જ મારું એનો એટલે બટનને ખબર પડી જાય કે મમતા મારો ગુસ્સો કાઢા નાખવાની જો ભાઈ માથે ઓઢ લીધું ફ્રેન્ડ્સ વાગી ગયા છે રાતના 11 અને હવે વિડીયો એન્ડ કરીએ છીએ જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને મળીએ આવતીકાલે બીજા એક બ્લોગમાં બાય